હું કોણ? દડવાની દાતાર માં રાંદલ. મારા ભક્તોની વારે હું દોડતી આવું. એ જય માતાજી બા. એ જય માતાજી. આવ્યા બે બટા બે. બા અમે છે ને આજ વાડીએ જાય છે અને તમે ઘરે રહેજો. હિરાલ ભાત તૈયાર થઈ ગયું તો હાલ વાડીએ જવાનું મોડું થાય છે આપણે. હાલો તૈયાર જ છે. હાલ હાલ. જય શ્રી કૃષ્ણ રેખાબેન. જય શ્રી કૃષ્ણ. હું વાડીએ જાવ છે? હા ઓ વાડીએ જાવી છે. હારું તે જાવ. એ કેમ છે કડવી માં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે ભૂલી પડી દાદા દિવસે આવી કાઈ કેદુની મનમાં યાદ થાતું તો કેદુની આવી નથી આવી ને હારું દે દે. કડવી માં તમારો દીકરો અને દીકરાને વહુ બે વાડીએ ગયા છે ને? હા બટા તને કદાચ આમાં મળ્યા હશે હમણાં જ ગયા. હા ઓ હામાં તો મને મળ્યા આકડીએ. કડવી માં તમારા ઘરે તો બહુ બધા મોડા જાગે કા? મારા દીકરાની વહુ તો વેલા જાગી ને વાડીએ હોતન વઈ જાય. તમારા ઘરે ક્યાં નાના છોકરા છે તે મોડું થાય કડવી માં? અમારે તો નાના છોકરા તોય વેલા જાગી વાડીએ વઈ જાય કડવી માં. ઈ એની મેળે જાગે બટા અને હોય ની મેળે કામે સડી જાય. એ આ નાના છોકરા માંથી મને યાદ આવ્યું, આ તમારા ભગાના લગ્ન થયા એના આજ 8 વર્ષ થયા, તો એને દવા બાધા કે કઈ માનતા છે કે નહીં કડવી માં? બેન રેખા આપણા વિસ્તારમાં દવાખાના કે માનતા બાધા કઈ બાકી નથી રાખ્યું. બેન રેખા મને ઘણું એવું થાય પણ અમારા દીકરાના ભાગમાં નહીં હોય. નકર મને તો ઘણું એવું થાય કે મારા દીકરાના હું હાલોડા ગાવ પણ મારા ભાગમાં નહીં હોય. પણ આ લગ્ન ના 8 વર્ષ થઈ ગયા પણ આ તમારી હિરલવો માં કાક ખામી છે. હું તો સોખું કેવા વાળી માણા વાહે થી વાતો કરતા મને ન આવડે, આખું ગામ કેસે તમારો દીકરો ભગો અને તમારા દીકરાની વહુ હિરલ વાંજ્યા છે વાંજ્યા. બેન રેખડી તારી વાત તો મને હાસી લાગે છે હો. એ કડવી માં આ તો કેવાય નહીં, તમારા દીકરા અને તમારા દીકરાની વહુ નું મોઢું જોવા આ ગામમાં કોઈ રાજી નથી. એટલે જ મારા ઘરે કોઈ નહીં આવતું હોય હો બેન. હારું લ્યો કડવી માં સાચી વાતું ના ગાડા ભરાય. મારા વિપલાનો કાનો ઘરે હૂતો છે, એને લઈને હું પાછી આવીશ નિરાતે રમાડવા. એ હારું બટા આવજે હો. એ હો. રેખાની વાત હાસી છે, મારા દીકરામાં કાંઈ ખામી નથી. હીરા જેવો છે હીરા જેવો, પણ આ ભાગણી માં જ કાંઈક ખામી છે. રેખા આવી ગઈ તે મારી આંખ ઉઘડી ગઈ. હજી બહુ જાજુ મોડું નથી થઈ ગયું. સાંજે વાડીએથી ઘરે આવે ને એટલી જ વાર છે. પછી આ હિરલ વહુ જોશે કે કડવી ડોશી કેટલી કડવી છે. થાકી ગયા બસ, તો બહુ કામ હતું વાડીએ. તું થાકી ગયો ને બટા તો નાઈ લે ને તો થાક ઉતરી જાય. એ હારું લે બા હું નાઈ લઉં ને. એ હિરલ વહુ આયા આવો તો. એ હા બા આવી. બોલો ને બા શું કામ હતું? એ વાળું નું રાંધવાનું હોય તો મારું ન રાંધતા, મેં રાંધી વાળ્યું છે મારી હાટું. જાઓ. કેમ બા આજ તમે નોખું રાંધ્યું તમારી હાટું? મારે તારા હાથનું આજથી નથી ખાવું. પણ કેમ બા? વાંજણીના હાથનું ખાય મારે કાઈ મરવું નથી. વાંજણી બા કેમ તમે આજ આવું બોલો છો? આ તો હું હારી કહેવાઉં. મારા ઘરમાં તને રહેવા દીધી, નકર હું બા બોલો ને, આખું ગામ વાંજ્યા મેળા મારતું હતું તોય હું સહન કરી લેતી. પણ બા આજ તો તમે જ મને વાંજણી કહો છો. સંતાન સુખ હોવું એ મારા હાથની થોડી વાત છે બા. બસ બસ મારે હવે તારી હારે એકય વાત નથી કરવી. હવેથી તું મારું કામ ન કરતી. વાંજણી હે દડવાની દાતાર માં રાંદલ,
હું રોજ તારી આરાધના કરું છું તોય તે મારો જ ખોળો સૂનો રાખ્યો માં, તે મારો જ ખોળો સૂનો રાખ્યો. આજ અમારા લગ્નના 8 વર્ષ થઈ ગયા માં, તોય મારા આંગણે પગલીનો પાડનાર નથી માં, પગલીનો પાડનાર. હે દડવાની દાતાર માં રાંદલ, તું મારી અરજી નહીં સાંભળ માં, મારી અરજી નહીં સાંભળ. હું માં દડવાની રાંદલ, દીકરી આમાં હુડા પાડમાં. અરે દીકરી, તું રોજ સવારે ઘીનો દીવો કરજે, પછી બીજા ઘરના કામ કરજે. જો તારી ઈચ્છા પૂરી થાય ને તો માનજે કે દડવા વાળી માં રાંદલ બોલી હતી. જય હો માં રાંદલ, જય હો માં. તમારા વેણ હું મારી માથે ચડાવું છું. જય હો માં રાંદલ. દીકરા ભગા, કેટલીક વાર છે બટા, હાલ હાલ, મોડું થાય છે, હાલ હવે. એ હા બા, હાલો ને, આપણે મોડા પહોંચી એમ થોડો હાલે. કાકાની વર્ષની પેલું મેમેલું છે, તો ભાણિયાના લગ્નમાં આપણે વહેલા પહોંચી જઈએ. હાલો હાલો. આપણે 2 દી રોકાવાનું છે, તો તું તારી બાઈ ને કહી દે, અમે 2 દી રોકાવાના છીએ. બા, તમે એને કહી દો, હું છે ને કે ગાડી બહાર કાઢી. એ હારું. હાલો હાલો. લાય, મને જોવા દે, તું કયા માતાજીની ભક્તિ કરશો? લે, આ તો રાંદલમાં ની ભક્તિ કરે છે. આ રાંદલમાં ના પોટા હામુ હવાર-હવારમાં હું બેહી ગઈ છો? વાલામુય બા, તમે માતાજી વિશે કાઈ ન બોલતા. લે લે, કેમ ન બોલું? રાંદલમાં બધાને દીકરા દેશે. વાંજણી. બા, રાંદલમાં મારી હારે પડદે વાતું કરે છે, અને રાંદલમાં એ મને કીધું છે તું રોજ ઘીનો દીવો કરજે, એટલે ઈ મારો ખોળો જરૂરથી ભરશે. બા, આમ ઘીના દીવા કરવાથી, ધૂપ દીપ કરવાથી હું કઈ ખોળા ભરાતા હોય? તો આટલી બધી રાંદલમાની ભક્તિ કરશો તો તું કેમ વાંજણી છો? બસ બસ, હવે મને વાંજણી નો કેતા. બા, વાંજણી છો એટલે જ તો કહું છું, આ મારે પનારે ક્યાં પડી? મારી દીકરીને એના સાસુ વાંજાવેણાનો વરસાદ વરસાવે છે. આ મને નહીં ઓળખતી હોય. હું કોણ? દડવાની દાતાર માં રવિ રાંદલ. હાલો વાળા દાદા, હાલો. હિરાણા પાટીએથી આપણે બસમાં બેસી જાવી, તો બસ વહી જશે ને તો આપણે મોડા પહોંચશું. પણ જગા બટા, બસ વહી જાહે અને મોડા પહોંચશું તો વેવાય હું કઈ કાઢી મૂકવાનો છે? પણ એ વાત હાચી હો દાદા. હું તને કેતો તો બટા કે નોરતા પછી તરત તારીખ લઈ આય, તો અત્યારે મહિનામાં ઓહોના રૂપાળા લગ્ન નો આવી ગયા હોત. હવે તું તારીખ લેવા જાશ ને તો ઠેઠ ફાગણ મહિનામાં લગ્નની તારીખ આવશે. પણ દાદા, એમાં હું ઉપાધિ કરો છો? એ બધું થઈ જશે. પણ આ દીકરા પવણાવા થોડા રેઢા પડ્યા છે બટા. એ તું અવળું ફરી જા બટા, અવળું ફરી જા બટા. જગા, આ પગાના ઘરેથી હિરલ બહુ હામા મળ્યા હતા, અને ઈ હામા મળે અને આપણે લગ્નની તારીખ લેવા જાવી બટા, તો અફકન છાવે ને એમ ગણાય. એ જગા, આ બટા જગા, આજ આપણે લગ્નની તારીખ લેવા નથી જાવ બટા, નથી જાવ. કેમ નથી જવું દાદા? આ બટા જગા, આ ભગોને ઈ વાંજા છે, વાંજા. વાંજાના સુકન લઈને આપણે લગ્નની તારીખ લેવા જાવી ને બટા, તો આપણે પણ વિઘન આવે બટા, આપણે વિઘન આવે. એટલે વાંજાના સુકન કોઈ દી નો લેવાય. હાલ બટા, આજ આપણે નથી જાવું. તો દાદા, આપણે આજ નથી જવું. હાલો, આપણે એમાં શું થઈ ગયું, આપણે પછી કાલે જઈશું. હાલો, એક કામ કર બટા, આપણે આ રસ્તેથી વેજે. આ હાલો, રસ્તે હાલો. હાલ હાલ. હે રાંદલમાં, હે દડવાની દાતાર માં રાંદલ, આ વાંજિયા મેળા મારાથી સહન નથી થતા માં. આ બધા મારું મોઢું જોવા પણ રાજી નથી માં, મારું મોઢું જોવાય રાજી નથી.
પેલા તો ગામના જ મેળા મારતા હતા, હવે તો ઘરનાય મેળા મારે છે માં. તમારા કહેવાથી હું રોજ ઘીનો દીવો કરું છું, પણ હવે કેટલાક દિવસમાં હવે તો આ વાંજણીનો આતુરતાનો અંત આવ્યો છે માં. હવે મારાથી વાંજ્યા મેળા સહન નથી થતા માં, હવે નથી સહન થતા. હવે તો ગામના લોકોએ મારું મોઢું જોવા રાજી નથી. મને આંગણીએ પગલી પાડનાર દે માં, પારણીએ ઝૂલનાર દે માં. હે માં દડવાની દાથાર માં રાંદલ, મારું વાંજ્યા મેણું ભાંગ માં, મારું વાંજ્યા મેણું ભાંગ. દીકરી તું છાની રહી જા, આજ તારી વારે દડવાથી માં રાંદલ આવી છે. દીકરી તારી ભક્તિથી આજ હું પ્રસન્ન છું. મારા કહેવાથી તું રોજ ઘીનો દીવો કરતી, ખાલી દીવો કરવામાં તને ઘણી બધી તકલીફ પડતી હતી. તું ક્યારે દીવો કરવાનો ભૂલી નથી દીકરી. હું આજ તારી ભક્તિથી પ્રસન્ન છું, એટલે 9 મહિને અને 9મા દિવસે દૂધના ફીણા જેવો તારા ઘરે દીકરો જન્મે ને તો માનજે. દડવાની દાતાર માં રાંદલે આપેલો. જય હો માં દડવાની દાતાર માં રાંદલ, જય હો. માતાજીની વાત હાશી છે. હાલ હવે હું ઘરે જાવ. હાલ હાલ. એ બા હું રાંદલમાંની ગોવણીઓ કરવા જાઉં છું. લાલો ઘરમાં હૂતો છે, જાગી જાય ને તો ઈસકો આંખજો, હમણાં હું આવું ગવણી થઈ. એ હારું જાવ. એ કડી માં જય માતાજી, જય રાંદલ માં. હારું છે ને? જય માતાજી, જય રાંદલ માં. આય બટા બે હારું છે બે. આ હિરલ ક્યાં ગઈ કડવી માં? એ ઈ ગોણિયું કરવા ગઈ છે. લે આ આવી ગઈ, ઘડીક માં આવી ગઈ. જય માતાજી, જય માતાજી. એ રાંદલમાં ની દયાથી અમારા ઘરે પારણું બંધાણું. હાશી વાત છે હો કડવી માં. રાંદલ માં હવના વાંજે મેણા ભાંગે. મને રાંદલ માં ઉપર પૂરો ભરોસો હતો. મારો ખોળો ભર્યો, મારું વાંજે મેણું દૂર કર્યું મારી માઈ. એ રાંદલમાં મારાથી કઈ ભૂલ ચૂક થઈ હોય તો મને માફ કરજો. બોલો રાંદલમાં ની જય. બોલો રાંદલ માની જય. હાલો આપણે માતાજી નો ઘોડો ખૂંદીએ. હાલો હાલો બધા ઉભા થઈ જાવ. હાલો. સોખલિયા ખાંડી ખાંડી ઠકી રે રાંદલમાં, સોખલિયા લમાં કણકી નજર નો ડીઠી રે રાંદલમાં, રાંદલમાં ખાટી સાસ કયાવો ને પીસો રે રાંદલમાં, ખાટા થયા રે ભવાની માં, માં સોકલિયા ખાંડી ખાંડી ઠાકી રે ભવાની માં, માં કણકી નજર નો ડીઠી રે ભવાની માં, કણકી નજર નો ડીઠી રે રાંદલમાં. મિત્રો તમને અમારી આ સ્ટોરી પરથી એ શીખ મળે છે નિસંતાન દંપતીને મેણા ટોણા ક્યારેય ન મારવા, પરિવારમાં હંમેશા એક થઈને રહેવું. જય માતાજી.